તો અમે ભોગી ગયા મહારાણા પ્રતાપ ગાર્ડન માં. પાટે હું લેવા આવ્યો ડેનું ભાઈ એ બંધ છે, ઢાંકીને મૂકી દીધું જો ડેનું. હે મહારાણા પ્રતાપ નું સ્ટેચ્યુ છે ને ભીનું થાય દીકા બધું ગારો ગારો છે અત્યારે તો રેવા દે તાર. હવે શું કરવાનું થાય છે મંદિર? આપણે કરવાની છે ચેલેન્જ. હાલે ડેનું તારો વારો આવી ગયો જો ઈસકો ખાલી થઈ ગયો. હાલ ફરીથી બોલ. તો ફેમિલી અમારે ડેનું ભાઈ ને લેવી હતી 70 ફેણી. તો ફેમિલી અમે ભૂંગળા બટેટા લઈ લીધા છે ને અમારે ડેનું ભાઈ ને ભૂંગળા બટેટા ખાવા હતા. જય દ્વારકાધીશ, જય મા મેલડી ને જય માતાજી. સ્વાગત છે તમારું આપણું ફરી એકવાર રવિવારના વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જશો ને મજામાં ન હોય તો આપણો વ્લોગ છેલ્લે સુધી જોઈ લો એટલે તમે મજામાં આવી જશો. અને આજે અમારે ક્યાંય જવાનો પ્લાન નહોતો પણ અમારા ડેનું ભાઈ છે ને એ વાહે લાગ્યા હતા મને સોપાટે લઈ જાઓ, મને સોપાટે લઈ જાઓ. તો પછી મેં મનદીપભાઈને ફોન કર્યો, મેં કીધું હાલ તો ઓલાને સોપાટે જવું છે તો અમે બે જાવું સોપાટે. અને તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. મનદીપભાઈ તમારું શું કેવું છે? બસ આવી સોપાટી હવે વરસાદના. વરસાદનું અત્યારે વાતાવરણ તો થઈ ગયું છે, વરસાદ આવે તે હાસું. વરસાદ આવે તે હાસું પણ આ કાંઈ આપણને વ્લોગ ઉતારવા દે હે નહીં, કેમ લાગે? શું કે હવે કેદારનાથના વ્લોગના જેમ થાય તો ભારે થાય વધારે. બ્લોગ તો ઉતાર દો. તારે ક્યાં જવું છે? હું લેવા નત લઈ જાવ લે એમ કેર માં ને હું આસીને નહીં લઈ જાઉં. ત્યાં સોપાટે જઈને શું કરવાનું છે તારે? હે ત્યાં શું કરવાનું? ત્યાં જઈને ભૂંગળા બટાટા ખાવા ત્યાં જઈને કાંઈ નહીં તો હાલ તને લઈ જાય આ સોપાટે. પણ ત્યાં ગારો હશે તું હેઠો બેસી ને વન્યા નહીં કરી ને ખોટા. આ સોટલી કાઢ ને ખાલી પેલા સોટલી લીધી ને ત્યાં એમ જોવાય. વાળ તો હરકા કર ને. તને હરક તો બહુ છે ઓ સોપાટી જવાનો. તો હાલો મનદીપભાઈ આપણે ધીમે ધીમે નીકળવીને રસ્તામાં ત્યાં ઉભી રાખશું તો આપણે બ્લોગ ચાલુ કરશું. નગર પછી આપણે ત્યાં સોપાટી જઈને આપણે ચાલુ કરી દેવું બ્લોગ ને બતાવશું બધું કેવી સોપાટી છે. સુરતમાં રહેતા હશે એને તો જોઈએ જ હશે બધાએ, પણ આ જે નવા નવા હોય આપણા ભાઈબંધ દોસ્તાર બધા આપણા ફેમિલી એ નહીં જોયું હોય એને બતાવી દેવી આપણે. બાકી ફેમિલી અમે સોપાટી આવી ગયા છીએ અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે, તમે જોઈ શકો. અમારા ઘરેથી 10-15 મિનિટનો રસ્તો થાય છે તો કઈ રસ્તાનો બહુ વ્લોગ ઉતાર્યો નથી. તમે સીધા સોપાટી પહોંચી ગયા છે. બાકી હવે પાર્કિંગ કરવી જોઈએ ગાડી અહીંયા. હા પાર્કિંગ કરી દેવી ને હાલો તો આપણે અંદર જઈને પછી મળીએ ને અહીંયા તમને લાટો એકાદો ફોટો પાડવો છે તો ફોટો પાડી લેવો. અને આ ઝરમર ઝરમર જો ને વરસાદ ચાલુ થઈ ગયો. અમારે બહાર નીકળવાનો વિચાર નહોતો પણ આ ડેનું ભાઈ પરાણે બહાર લાવ્યા છે આજ વરસાદના. પણ વરસાદની રખડવાની મજા જ અલગ છે. મજા અલગ છે પણ ચોપાટી ખુલ્લી હોય તો સારું અત્યારે. ખુલ્લી રહેશે તો કે રવિવાર છે આજમાં તો ગાડી પાર્કિંગ કરી દીધી આપણે અહીંયા. બાકી હજી કઈ પ્લાન નથી બનાવ્યો અમે ફેમિલી. શું કેવું તમારું દિશાનભાઈ? નથી બનાવ્યો પ્લાન બની જાય આઈને ઉપર અમારે ફોન આરે લઈને આવ્યો. હું કામ લાવ્યો ડેનુભાઈ આ મોબાઈલ નું શું કરશો તમે? ફોન આવે ફોન આવે ભાઈબંધ ના ફોન આવે. ઓ એ ભાઈબંધ ના ફોન આવે ડેનુભાઈ ને. મેં એને રસ્તામાં પૂછ્યું કે ફોન હું કામ લીધો કે આમાં કોકનો ફોન આવ્યો હોય તો કે હું પાછો ઘરે ન હોય ને કે લે. તો અમે પહોંચી ગયા મહારાણા પ્રતાપ ગાર્ડન માં અને આ જો મનદીપભાઈ ડેનુભાઈ બે હાલ્યા જાય છે. નજારો તો જોરદાર આવે છે. આપ જોવો તો ખરા તમે મનદીપ, નજારો જોરદાર આવો. બાકી આમ જો ના અમારા ડેનુભાઈ જો એને નખરા ચાલુ કરી દીધા. હવે અહીંથી આમ જવું છે ફરી ફરીને ત્યાંથી પછી આવશું વળતા તો એમ રાખ્યું હાલ ને. છેલ્લે થી લગી આવશું. એ આને પાલ છે પાણી છે ત્યાં. કૂદકા ન મારવા મળે તો જે કૂદકા મારવા મળે ભલે મારવા મળે. પલળશે પગાડશે અત્યારે આ કરશે એવું જ. આ કાંઈ હક નથી લેવાનો આજ. એને પેલા હિસકા ને એવું બધું ખાવા લઈ જાય. બીજું હું હે ઘડીક માં ડેન્યો થાકી ગયો.
સડાઈ દીધો પાળીએ. ઓ ચડો જા. પડ્યો જાહે, પડે નહીં તો સારું. ધીમે ધીમે હાલજો. તું અહીંયા શું લેવા આવ્યો એ તો કે મને? હે હિસકા ખાવા? હિસકા ખાવા આવ્યો? અહીંયા લગી તને શું એવો શોખ છે હિસકા ખાવાનો વળી? હે શું કહેશો તું? શું કહેશો? અહીં ઉભો રહે તો સરખું ભાઈ. તું સોપાટી હું લેવા આવ્યો? હિસકા ખાવા? તને ગમે હિસકા ખાવા? સોમાના સોમાહાના હિસકા? વરસાદ આવશે તો? હે સમજો ઓલો કેમ કરે, સ્કેટિંગ કરે. જો તાર કરવું એવું કરીને તને આવડે? પણ એ બંધ છે ડેનો. એનું બંધ છે ડેનો ભાઈ, એ બંધ છે. આ મેળો ને એવું આવ્યું છે તો વેન કરવા મળ્યા છે, પણ બધું વરસાદનું બંધ છે. તો બધું ઢાંકીને મૂકી દીધું છે. ઢાંકીને મૂકી દીધું જો ડેનો. પછી આવશું ને પાછા તઈ વાત હો ને. હા પણ ત્યાં લઈ જાય વેલ, તને કસરત કરવાનું છે ને ત્યાં. કસરત કરે દાડો. આજે એને ઠકવાડી દેવો, આજે એને ઠકવાડી દેવાનું થાય છે. હે अभी मजा आएगा ना भिड़ो. બોડી બનાવી? અરે રોજ આવવું પડે હો તારે કસરત કરવા. હાલ ગયો તો એ તો રોજ આવે તો તારા બોડી બને, નકર નો બને. હે ઘોડી? ઈ પછી પેલા તારા અહીં કસરત કરવી છે ને, ત્યાં લઈ જાય વેલ. હાલ તો ડેનું ઠીક છે કસરત ત્રાડે. ધીમે ધીમે હો પડી પાછો. હાલ મનદીપ એને કસરત કરાય. ઓલું પેલા સકડે ટીંગાડી દે એવું લાગે ને તો. હા ટીંગાડી દે. એમ પગ ભટકા હે હો પાછા એના. હેરું ગોળ ગોળ ફેરવું. પકડી રાખી કે પડે હેઠો. તારા અહીંયા આવીને આ કરવાનું હતું સોપાટી? તું એટલે હાટું આવ્યો? ટાંગ અંદર નાખી દઉં લાગે. પકડી રાખી બસ. આમાં તો હિસકા કરતા રહે, હિસકા નથી ખાવા. બરાબર હેરું ગોળ વધારે. કેમ કેમ નીચે ઉતારી દે એટલે? ઓલું કરવું હોય શું કરવું? ત્યાં પલ્લે ડેનું ભીનું છે હો, ઈ તારથી ઊંચું નહીં થાય. પણ અહીંયા ગારો છે ડેનો. હા પાણી ભર્યું. ઈ થાહે તારથી, ઈ થાહે તારથી. વાગશો? આવડી જ જાય ને તને પાપિયા. ક્યારનો સોટ્યો તો. હાલો સોપાટી, હાલો સોપાટી, સોપાટી હાલો. હવે ઓલું ને હવે ઓલું ને. તું આમને અમને ઠકવાડી દે. આજ તું ઠાક કે નો ઠાક, અમને ઠકવાડી દેશ. હાથ બેઠ ચાલે. લે મનદીપ તું તે ટ્રાય કરે ને હારો. હે કેમ બોલ ડંગો? કેમ બોલ? દેખ થાહે ઊંચું. હા જો બોડી બની ગઈ, જો બોડી બની ગઈ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. બની ગઈ હો તારી બોડી. બોડી બનાવી તારે. લે તો મનદીપ તું તો ટ્રાય કરે એકવાર. ખાવ તો એમ બેહીને જ ઊંચું કરવાનું હોય, પગ બે અહીંયા આવવા દેવાના. ટ્રાય કરવી આપણે. ટ્રાય કરીને કેમ થાય કેમ નહીં. આવડી રીતના જોઈ? હા મારો વાર વધારે. આ બાજુ જો એમ જ તે ડેનો આ બાજુ રહેજે. આવી રીતના આવડે ને આમ.
હા બસ એમ જ આવતું હશે આ મને નથી ખબર કેમ હોય હું ઘણા ટાઈમ પછી આવ્યો મારે એ કાંઈ ટ્રાય નથી કરવું હો ભાઈ હું આ ટ્રાય કરું હાલે પકડ સાયકલ લખાવું ટ્રાય કર અરે આખો રેજે વાગી જાહે બસ બસ એ તો તારે હકાવી છે પણ તારા પગે નહીં આવે આમ પકડી રાખજો ને જરા અરે ડેનુભાઈ પકડી રાખજે નહીં પડી તારો ટાંગો ભાંગી જાહે હવે શું કરવાનું છે તારે એમાં નહીં એમાં પડશું ડેનુ પલાળ છું આપણે ઓલા માથે ચડતો હતો માથે ચડતો માથે ધીમે ધીમે હો જોજે જોજે પડશે ને તો મોટું રંગાઈ જાય હાલે નામ લઈ જાવ ઈસકા ને ખાવા હાલો આમ દવી ઈસકા ખાઓ હા લાય ફોન એ નથી કરવું ડેનું આમ ઈસકા ખાવા જાવ હોલ અહીંયા મહારાણા પ્રતાપ નું સ્ટેચ્યુ છે ને સાફ સફાઈ ને બધું હાલે છે ઓય ઓય ડેન્યા ધીમે ધીમે હો અહીંયા હારું હાર રહેવાનું છે નકર બીજી વાર નહીં લાવવો આવી ગયો સાહેબ હરખમાં આવી ગયો પણ ક્યાંક ભૂલો પડી જાય આપણે આપણા વ્લોગમાં આવીશું ને એ ભાઈને પછી ક્યાં ગોતવા બેવું હું હજી ખાઈ નથી આવ્યો તું ઘરેથી નહીં વાળો તે આ કામ જોઈ દેશે ને જોજો હું આ બધા ડોડા નાખેલા છે એ કેમ ધ્યાન નહીં છે આ ખિસકોલા ને એવું બધા ખાવા હાટુ પક્ષીઓ ઠીક એવું બોલ ને બધે અંડે તું આમ આગળ રહે તું અહીંયા બ્લોગમાં બતાતો રહેજે આગો ન જતો નકર અમારું ધ્યાન નહીં હોય નજારો જોરદાર આવે છે કે નહીં અહીં નાસ્તો ને એવું બધું મળી જાય પાણીની બોટલ ને એવું બધું હવે ડેનુભાઈને હિસકા ખાવા છે તો અમે હિસકા ખાવા લઈ જઈએ ને કેટલાક લઈ જવાનું છે આને હવે હે કેટલાક લઈ જાવ આ શેનું છે હે મનદીપભાઈ સ્કેટિંગ આપણને આવડતી નથી નકર આગળ કરત હે આપણને આવડતી નથી નકર કરત તો મને ક્યાં આવડે છે ને આપણે પાછા લાવ્યા નથી ને આપણે પાછા લાવ્યા નથી ને ત્યાંથી આપી નથી આપે ભાડું લેતા હશે ને ભાડું લઈ જ ને કોણ બે બાંધતા હતા કોણ તમે બે હે ત્યાં ભીનું તારા દીકા બધું ગારો ગારો છે ત્યારે તો રહેવા દે તારે હિસકા ખાવા છે ને તને હિસકા ખવડાવી હાલ બધો ગારો ગારો છે તું બગડી પાછો વેકરો છે પણ આને ત્યાં ખરખા હિસકો હોય ત્યાં લઈ જાવ તો A few moments later. હવે શું કરવાનું થાય છે મંદિર આપણે કરવાની છે ચેલેન્જ ચેલેન્જ કરવી પણ ઉભરે ઘડી ખામ પેલા જો અહીંયા ઓલા કાકા ટ્રેનિંગ આપતા લાગે ઓલા બધાને શીખવાડે છે શીખવાડે છે કાંઈ નહીં હાલ આપણે આપણું ચાલુ કરી દેવી એ ડેનો તું આ બાજુ રહેતો તું આઈને પારે એટલે બે ને એક હારે કે ભાઈ આમ ઘડીક મૂકી દે આવો તો ડેનું ભાઈ વ્લોગ ઉતારે જ થાય હાલ જ ડેનું વ્લોગ ઉતારતો આવડશે તને કેમ ઉતારીશ એમ તારું નથી ઉતારવાનું
અમાર બે નું ઉતારવાનું છે. અહીંયા વહી આય, અહીંયા વહી આય. હાલે આમ થોભી રાખ, અહીંયા આમ ફરી જા. બસ જો આમ પકડી રાખજો હો. આમ જ પકડી રાખજો, હલાવતો નહીં બહુ. અમાર બે માંથી પગ કોણ પેલા હેઠે મૂકી જોવાનું છે. પાકું ને આમ બે દેખાય છે? હા દેખાવે. 1, 2, start. અબુત કોણ આવું? આ કોણ? મારું ટાંગા પૂછતા નથી એટલે. તો પણ એમ જ કાંઈ રહેવા દે તો આપણે કાંઈક બીજું કાંઈક કરવી. લાઈ દે એનું ફોન. તારે ટીંગાવાનું છે? તું ટીંગા ને ટીંગા લેતો એને ટીંગા તો એ કેટલી ઘણી રહે છે, કેટલી ઘણી રહે છે એ આપણે જોવી. મૂકી ન દેતો મનદીપભાઈ ને કહેજે હો, તારો બ્લોગ બનાવી નાખવાનો છે આજ પાકું. ઘડીકમાં દુખવા મળ્યા હે, ખોટું બોલે તે. હાલો ઈસકો ખાલી છો હોય તો એક આદો. વરસાદ આવવાનો છે આજ પાછો. કેમ લાગે વાતાવરણ? જો તમે હા ઓલા રવિવારે આવ્યો તો ના રવિવારે આવવાનો છે. વરસાદ પટ્ટી પાણી વાળું છે, આપણે લહેર પટ્ટી અહીંયા પાણી ભર્યું ડેનું. જો આવામાં લહેર પટ્ટી ખવાય તું બગડ નહીં આખો બગડ તું. જો અહીંયા ઈસકો ખાલી પણ એ તૂટલો છે. અહીંયા ઘડીક લાઈન માં ઉભો રહે તો વારો આવી જાય. હા ડેનું ઈ નો કરાય. ત્યાં બધે પાણી ભર્યું છે તો તને ના પાડી હતી નથી જવું અત્યારે સોપાટી? તને ના પાડી હતી કે નહોતી પાડી? તને ના પાડી હતી? પાડી હતી ને? ગારો હશે એમ કીધું તું ને મેં. તારે હિસકા ખાવાના છે? હા તો અહીંયા ઉભો રે, લાઈન માં જા, લાઈન માં ઉભો રે. કેમ બાકી ગરમી થાય છે કે? ગરમી થાય છે. વરસાદ આવી જાય? બહુ છે ગરમી. હજી વરસાદ છે છતાં ગરમી. વાતાવરણ ઠંડુ છે પણ એટલે મજા આવે. પીપી કરવી હાલ તો તને પેલા લઈ જાય. હાલે ડેનું તારો વારો આવી ગયો. જો ઈસકો ખાલી થઈ ગયો. હાલ ઉભો રાખ તો ઈસકો એ કાક બોલે હે. હરખું બોલ, હરખું બોલ, હરખું બોલ. સફેદ કરો. ફરીથી બોલ. હાથ કરો. સફેદ કરો. હે પણ આ કોઈ કરતું નથી. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ. હવે બધાય સપોર્ટ કરે તો થાય. ડેનુભાઈ આમાં કરશે ને બધાય સપોર્ટ? કહી દે બધાને સપોર્ટ કરજો એમ કહી દે. આપણી ફેમિલીને કહી દે સપોર્ટ કરજો એમ કે. મંદીભાઈ તમારું શું કહેવાનું થાય છે? આપણે હિસકા ખવડાવીશું છોકરાના. હા બીજું તો કાંઈ કહેવાય નહીં. વેન કરે એટલે લાવવા પડે. હમણાં પાછા લઈ નહોતા આવ્યા ને એટલે વેન કર્યું હોય. હું કેટલા 3-4 રવિવાર થતા હા આપણે બે તો બનાવી આવતા બ્લોગ, પણ આને આવવાનો કઈ મેળ આવતો નહીં. આઘું જવાનું એટલે કઈ એને મમ્મી વગર એને હાલે નહીં. એટલે મેં કીધું આપણે એને લઈને નીકળવી આજે, અને અમારા વ્લોગનો વ્લોગ બની જાય ચોપાટીનો, અને એને હિસકા ખાવા હતા તો એને હિસકા ખાવાનો મેળ આવી જાય. બાકી તમારા ગામમાં વાતાવરણ કેવું છે કોમેન્ટ કરી દેજો. અહીંયા સુરતમાં તો જો અત્યારે વાદળા ઘૂમ ઘોમ થયા છે. વરસાદ આવવાનો છે પણ વરસાદ આવે ને પહેલાં અમારે ડેનુભાઈને ઘરે મૂકી આવવાના થાય, પછી અમારે હજી જવું છે રીલ શૂટ કરવા. તો એ રીલ શૂટ કરવા જાઉં. ખાઈ લીધા? સપલા બદલી ગયા છે. જોડા પલ્લી ગયા છે. એના મમ્મી એને મારવાના છે. ઘરે જઈને વારો પડશે ભાઈનો. હવે તારે શું કરવાનું છે? ઈ નથી કરવાનું. એમાં જો અહીંયા જો તું એકવાર જો તો ખરા. આમાં પડ્યો હોય તું. પડ્યો હોય તો કપડા બપડા બધું બગડે કે ન બગડે? હજી તો આપણે આમ બહુ રખડવાનું છે. ઓલું આપણે કયું? પછી એમાં નથી જવું. એમાં પડે ને તો એમાં તું પડી છે તારા ગારો છે ને એક તો તને હક નથી થતું. ભાગ લેવો છે કાંઈ તો બોલ. હે ભાગ લેવાનો છે?
આવડા સૂતર પેણી લેવી છે હે આલે મંદીપ લઈ દે તો આમાંથી એક પાણીની બોટલ લઈ દેજે આ જે લેવી લઈ લે નથી લેવું લે તું પકડી રાખ તને કાંઈ વાંધો છે પકડવામાં તને કાંઈ વાંધો એવું હે તને હું વાંધો આવ્યો તારે ખાવી છે સૂતર પેણી હાલો જેને સૂતર પેણી ખાવી હોય એ આવી જાય જો કેટલા વાળી છે હે મંદિર 20 વાળી 20 રૂપિયા તારે ખાવી હોય તો લઈ લે આવી હું 5 રૂપિયામાં ખાતો હતો નાનપણમાં ને અત્યારે ખાને 5 રૂપિયામાં મારા નાનપણમાં તો 2 રૂપિયાની આવતી મારે 5 રૂપિયા થયા હતા અને આના વખતે 20 રૂપિયા છે આની વખતે 20 રૂપિયા થઈ ગયા તને ભાવશે ઈ ભાવે કેવીક ભાવે હે એમને ગ્લાસ હોતી ખાઈ જવાની છે કે હાલ ને ભાઈ હું વારસો છૂટા લેવા ગયા ભાઈ છે તો ફેમિલી અમારે ડેનુભાઈ ને લેવી હતી સૂતર ફેણી તો એ સૂતર ફેણી લઈ લીધી ને આ ગાર્ડન છે ને આપણે તાપી કિનારે એવું છે ને ધીમો ધીમો વરસાદ હવે ચાલુ થઈ ગયો છે જો અહીંથી તાપી ચોખ્ખી દેખાય જોઈ લો તમે આ દેખાય ને એ રીતે આ તાપી છે અહીંયા નદી કિનારે અમે હવે હાલો થોડાક આમ ક્યાંક બેહવી ઘડીક પોરો ખાવી હવે વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે એમ કહેવાય છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દેજો ડેનો ઓલો ડાયલોગ બોલતો બહાર ન નીકળતા છત્રી કાગડો થઈ જાય ઈ તને આવડે નથી આવડતો લ્યો તો ફેમિલી જો અમે કહેતા હતા ને વરસાદ ચાલુ થઈ જશે અને ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમારા ડેનુભાઈને હવે સૂતર ફેણી ખવડાવી દેવી પછી અમે ચાક હવે ગોતવી સારી જગ્યા ઓય જંજા નાખમાં હાલ ફટાફટ ખાઈ લે હાલ કચરું લઈ લે બધું કચરું લઈ લે હાલ ઓલે પણ જો કચરા પેટી છે ત્યાં નાખ્યા વેલ જો પાછું પડી ગયું લઈ લે ખાવું સારું લાગે કા ખાવું સારું લાગતું હતું ને અહીંયા છે કચરા પેટી હા તું આંબી ન્યા નહીં ઓલે કચરા પેટીમાં તું આંબી એકીશ ન્યા પડતો નહીં હો ધીમે ધીમે હા જો એમ બસ બસ ક્યાં જવું છે ઘડી ખેમ હવે હે મનદીપભાઈ ને આવવા દે પછી જાવી આપણે હા આમ જવું છે એને આમ જવું ન્યા હું છે ડેનું ત્યાં નથી જવું ત્યાં કાંક ભાળી ગયો હશે કેમ લાગે ત્યાં કાંક ભાળી ગયો હશે હું ગાડી ગયો છે કોને ખબર હવે હમ. પણ એ બધું બંધ છે ભાઈ ચોમાસાનું સોપાટીમાં એક વાત કહું તમે આવો ને સોપાટીમાં તો આપણા રિલેટિવ એટલા મળે ને વાત પૂછો કારણ કે બધા ઓલાનો હાથ પકડજે પાછો હા એ વાંવા જ છે સોપાટીમાં જ મળે બધા સોપાટી એ જ જો मौत को छू के टक से वापस आ सकते જો ચાલો રેડી ડેનો ભાઈ ઉભા થઈ જાઓ તને કીધું તું મજા આવી ને કઈ નહીં એવું તો હાલે હે ડેનો મજા આવી ને કાંઈ નહીં કોન્ટેન્ટ મળી ગયો હાલો ડેનુભાઈ પડ્યા ઈ ઘરે જઈને નાઈ લે નાય લે એની મમ્મી નવડાવી દે આવું થાય ભાઈ ક્યારેક ક્યારેક ધ્યાન રાખવું પડે હાલવામાં ક્યારેક ક્યારેક આવું થાય ધ્યાન રાખવું પડે
તેનું બસ સપાટ હુઈ જતા આગળ આપણો વારો ન પડે તો તું ધ્યાન રાખજે, હવે એનો હાથ પકડી રાખજે. ડેનુભાઈ ને ભફ થઈ ગયું, મોઢું જવો તો એનું. भाई मजा आया. વાજુ નથી ને તેનું? નહીં વાગ્યું તો નથી એને. ભાગે નહીં કાઢેલું. કાંઈ નહીં, હાલો તો હવે અમે થોડીક વાર પોરો ખાઈ અને એને હરખો સાફ કરી દેવી અમે, કારણ કે ભાઈ પડી ગયા છે. આમ જોવો કપડા બપડા બધું બગાડી દીધું છે. કેવું દાવે રાખ્યો પેટ બગડી ગયું ને, હવે તને મમ્મી મારશે જોજે. હવે ઈ તો કરીને આવ્યા તો, હવે ઈ કાંઈ નથી કરો. એ બધું કરી લીધું તું, એ બધું કરી લીધું તું. હો ભાઈ, આને સાફ કરવો જોઈએ એલા ચાક ઉભો રાખી. પાણી મળે તો સારું છે. કાંઈ નહીં, હાલો તો આવી છે સોપાટી. અમે આવ્યા હતા સોપાટીમાં ને ડેનુભાઈ પડી ગયા, ભપ થઈ ગયું છે ડેનુભાઈ નું તો. ધીમે ધીમે હાલશે હવે, પેલા કીધું તો ધીમે ધીમે નો હાલ્યો. સોપાટી ખાવા હવે હું ખાવું તારે? આ ગારો ખાધો એ ઓછો પડ્યો. तू समझा? હા नहीं तू समझा नहीं. હે ગારો ખાધો, ગારો ખાધો એ ઓછો પડ્યો. હે સોપાટી વાળો તને કેવું તું ધીમે ધીમે હાલજે એમ. એવું તો થઈ રાખે કહી દે ને. હવે કાઈ નહીં બોલે, હવે ઘડી કે પોરો ખાવડાવો જોઈએ. હું સોપાટી તો જા આ સોપાટી નથી તો શું છે? હે આપણે બેઠશું ત્યાં. પણ એ કઈ સોપાટી કહે છે પૂછતો એને. કઈ સોપાટી? એ લસરપાટી કહેતો હશે. લસરપટ્ટી ન હોય તેનો આવે. આવન સોમાહાન થોડી લસરપટ્ટી. આ તે ખાધી તો ખરા, જોતો આ જોતો આખો શર્ટ બગાડ્યો. આમ જોતો ખરા, આખો શર્ટ બગાડ્યો. વસૂલી લઈ ગઈ સોપાટી આગળ ને. હવે અહીંયા બે અહીંયા કોરો હોય તો પૂરું કરી નાખવાનું હાથેથી, બાકી તો બગડવાના જ છે. અમે ત્યાં બગાડવાના તો છે જ ત્યાં. A few moments later. ચાલુ વરસાદમાં ડેનુલભાઈ નાવાનું ચાલુ કરી દીધું છે અને અમારા મનદીપભાઈ નો ફોન પલ્લી જાય, મારો ફોન પલ્લી જાય, એનું કાંઈક વ્યવસ્થા કરવી જોઈએ અમારે હવે. હા હા અને સામે એટલે જો એક બ્લોગર લાગે છે આપણને, એ બ્લોગ ઉતારતા હોય એવું. નાવા જવું છે તારે સોપાટી? તું નાવા હાટું આવ્યો? કોથળી કરતી જાય મોબાઈલ ને. રાય તારો ફોન હું મારા ખિસ્સામાં નાખ દઉં, તમે બે નાવ. પછી તું હું અહીંયા આમ ખૂણામાં ઉભો રહું ને, વરસાદ ઓછો આવે ને ઉભો રહું. હાલ લાવીએ આપણે હાલ પકડ. તો ફેમિલી અમે આવ્યા હતા સોપાટી અને આ વરસાદ ચાલુ થઈ ગયો ને ભાઈ, મંદિરભાઈને એને મોકલ્યા હતા ઓલું ચબલું લેવા. મેં કીધું મારો ફોન તો વોટરપ્રૂફ છે, પણ એનો ફોન તો કાંઈ વોટરપ્રૂફ નથી. તો મેં કીધું જબલું લઈ આવો ને તો તમારો ફોન એમાં નાખી દેવી. કેમ છો એલા, મળ્યું જબલું? આપ્યું? હાલે તો તારો ફોન એમાં નાખી દે. મારો તો વોટરપ્રૂફ છે એટલે વાંધો નહીં, પણ તારો નાખવો પડશે ને એમાં. નાખી દે. તો પેલું મળ્યું માંડ કેમ માંડ માંડ? એક બે માસી આપ્યું નતું, કેમ કોને ખબર હવે. એને એની પાસે જતો હાલે મારું પાકીટ નાખી દે ને એમાં. એ તું એવા બહાર નીકળતો એમાંથી તાર મમ્મી મારશે હો. તારે આવવાનું છે બીજી વાર સોપાટી? ક્યારે આવવું છે? કાલ કાલ પાછું આવું? કાલ રજા નહીં હોય. કાલે અમારે રજા ન હોય ને દીકા, અમારે ચાલુ છે. તાજ રજા હતી એટલે તને લઈને આવ્યા. મજા આવી તને વરસાદમાં નાવાની? તને મેં કીધું તું ને વરસાદ આવશે એમ, કીધું તું. આવ્યો વરસાદ? હવે ક્યાં જવાનું છે? નાવાનું છે? હજી નાવાનું છે? છેડા વૈયા જાય તો ન વૈયા જાય તો કાંઈ નહીં, હાલો આને આટા ફેરા કરાવી અહીંયા એટલામાં, પછી વૈયા જાવ. વરસાદ આવે ત્યાં સુધી એને નવરાવશું. પાણીની બોટલ લેવી છે કે ટીજા ને એટલું છે હવે, એને પીવું હોય તો એને પાઈ દે. પછી તને હમણાં ખવડાવું હો બટેટા ભૂંગળા. તાર બટેટા ભૂંગળા ખાવા ને? હે એવું છે? થોડુંક ભૂ પી લે, નાકમાં જાહે એલા. એ માથે ઢોળ છે. વરસાદમાં નાયો એટલું ઓછું હતું. એ બીમાર પડશે એલા, રહેવા દે. કાંઈ નહીં, ઘડીક આટા ફેરા કરાવી. નાવા નથી જવું, અહીંયા જાવી અહીંયા.
મનદીપ આ બાજુ જાય. કેમ છો ઓલા માસી હું કીધું તમને? ક્યાં માસી જબલાવાળા? હા ઈ માસી ને હું ગયો હા. બે ત્રણ માસી ને ખરો જબલા નથી એમ. તો તારે કહેવાય ને લાવો એમ કે બટાટા ભૂંગળા. હા તો આપી દે, તો જબલું આપી દે તારે. હા પણ હવે એક મરી ગયા. એની મરજી, એ તો વાત છે. આપણે કઈ લીધું નહોતું ને, નકર તો આપી દે. પછી એક ભાઈબંધ પાસે ગયો તો આપણે ત્યાં ગયા હતા ને સત્તરભાઈ. હા ભાઈબંધ આપ્યું. એ ભાઈ બને આપ્યું. એને ખબર હોય ને કે આપણી પાસેથી વસ્તુ લઈ ગયા એમ. આને આવવાનો સરો હતો ચાલુ વરસાદમાં. મેં તો કીધું તું વરસાદ આવશે વરસાદ આવશે વરસાદ આવશે એમ, પણ એ સમજે તો થાય ને. નાવાનું છે પછી શરદી થઈ જાય, બીમાર પડશો તો. હા તું તારા ખેલ ચાલુ કરી દે, પડશે હો. એમ કોક ભાળી જાય ખીજા હે પાછું, રેવા દે ને. વોચમેન આવશે તો પાછું ખીજા. અહીંયા બેટ ક્રિકેટ રમવા વાળા છે ને, હા એને કીધું. ક્રિકેટ રમવા વાળા ને કેમ? અમે આવ્યા હતા પેલા દોસ્ત. હા તો બેટ લઈ લીધું, બોલ લઈ લીધો હા અને સ્ટાફ રૂમમાં મૂકી દીધું. સ્ટાફ રૂમમાં. પણ અહીંયા થોડું કઈ રમવાનું ગ્રાઉન્ડ છે, અહીંયા તો ફરવાનું છે. અમે આવ્યા હતા તો હા અમાનું છે. હા એ તું રમવા માંડ લે તો. એ કાંઈ નહીં, તું અહીંયા ઘડીક આવી તો તને સવાલ પૂછવા છે એક બે. તો ડેનુભાઈ તમે પડ્યા હતા, તમને કેવીક મજા આવી હતી? મોઢું જો ને કાક બોલ તો ખરા. તમે કેવી રીતના પડ્યા હતા ડેનુભાઈ? એમ નહીં બોલવાનું છે, અમને ઊભું નથી રહેવાનું. કેવી રીતના પડ્યા હતા તમે? હાલતા હાલતા લપસી જતા? હા કેવી રીતના પડ્યા હતા? વાગ્યું નથી ને? મનદીપભાઈ આ જો બે ત્રણ ભાઈબંધ ભેગા થઈ ગયા આપણે, અને એ પૂછે છે કે આપણે ચેનલ નું નામ શું છે, તો એના ફોનમાં સબસ્ક્રાઇબ કરાવી દેવી. કરાઈ નાખો. કરી નાખો હાલો ભાઈબંધ સબસ્ક્રાઇબ. તમારું કયું ગામ? હે બગડાણા. બગદાણા. એકનું ગારિયા છે, એકનું બગડાણા. એકનું ગારિયાધાર ને એકનું બગદાણા, તો પાંચ પાંચ જ છો એમ ને તમે? હા કરી નાખો ને સબસ્ક્રાઇબ. દિશાન બાબર લખો એટલે આવી જાય. લાવો લખી દો. તો આને ભાઈબંધને આપણું સબસ્ક્રાઇબ કરી નાખ્યું છે, તમે બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. દિશાન બાબર લખો ને એટલે આવી જ જાય. તો તમે અહીંયા ફરવા આવ્યા હતા? હા મજા આવી તમને? મજા આવી. વરસાદ આવી ગયો, એ તો વાત છે. કાંઈ નહીં, હાલ્યા કરે એવું. તો આપણે આ ફોનમાં સબસ્ક્રાઇબ કરી નાખ્યું છે, તમે બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. સપોર્ટ કરે ને બધા તો ધીમે ધીમે આગળ આવી જાય એમ. અત્યારે હું આ બધા વ્લોગ નું ચાલુ કર્યું છે. હા હું ને મારા ભાઈ બે ઇન્સ્ટાગ્રામમાં એમ તો 10 કે છે, પણ આ ધીમે ધીમે પછી વ્લોગ નું ચાલુ કરી દીધું. હા એ તો એમ જ હોય ને, બધા સપોર્ટ કરે થોડો થોડો. હા તો સારું હાલો, રામે રામ. મળે હાલો તો પછી. હા મનદીપભાઈ, આ બધા એમ કહેતા હોય વ્લોગમાં, ખબર હોય કે આ અમારા સબસ્ક્રાઇબ મળી ગયા છે, તો આપણે એવું કેદી થાય? વાર લાગશે પણ થાય એવું. એવું થાય ને, આપણે ફરવા આવ્યા હોય ને આપણે પછી કહેવાનું કે જો અમારા સબસ્ક્રાઇબ મળી ગયા છે, અમારી ફેમિલી મળી ગઈ છે એમ. ઓલા બે ભાઈબંધને સબસ્ક્રાઇબ કરી નાખ્યું, એ હવે આપણે ફેમિલી બની ગયા ને. હા આપણો વ્લોગ જોવે એનો જોહે. મસ્ત આવે હો. પાણી બંધ હોય એટલે આ ચોમાસાનું કાંઈ ચાલુ ન હોય અત્યારે. ચોમાસાનું બધું બંધ જ હોય. વાતાવરણ જોરદાર થઈ ગયું છે. હવે આપણે ચાવીએ હવે ઘર બાજુ ધીમે ધીમે. આને બટાટા ભૂંગળા ખાવા છે તો એ ખવડાવતા જાય. ધનુભાઈ હું ખાવું તારે? હા જાને હવે બટાટા ભૂંગળા કહેતો હતો ને આગળ. હા દિશાનભાઈ ક્યાં લેવા ગયો છે? હા દિશાનભાઈ લેવા ગયો. મોબાઈલ નથી દેવો તને, તારે શું કરવું? હા વિડીયો નથી બનાવવો તારે? મારે શું છે? સબસ્ક્રાઇબ તું કે પેલા શું કહેવાનું હોય? કહેવાનું હોય બધાને?
પેલા પેલા કે કેવાનું હોય બધાને હરખું કે હવે તારે શું કરવું इस सज्जन को क्या तकलीफ है भाई? આ મારો હાવજ આવી ગયો છે ભૂંગળા લઈને બટાટા હાથમાં નહીં આવ્યા હોય કેવું લઈને આવ્યો બટેટા છે ઓહો રેપરમાં હા હા ડનુભાઈ હાલો ખાઈ લે હવ બેનું ક્યાં બેહાર છે? ડેનું ને હું બેહાડ દઉં ગમે ને હવે બગડી ગયો આપણે બે જે હાથા છે અહીંયા આ બાપને હાલ હાલ ડેનું હાલ એક કામ કરી અને અંદર બેહાર છે હા તો ફેમિલી અમે ભૂંગળા બટેટા લઈ લીધા છે ને અમારા ડેનુભાઈ ને ભૂંગળા બટેટા ખાવા હતા હાલ ડન તો આવા કાંક બટેટા છે અને આઈન પા જો તીખી ચટણી છે એને ન અડવા દેતો તો ફેમિલી બટેટા ભૂંગળા તો ખવાઈ ગયા અમારે ને વિચારવી છે કે ડેનુભાઈ ને ઘરે મૂકી આવી કારણ કે આ વરસાદનો બહુ એને પલાળવો ન નકર પછી બીમાર પડશે તો હાલો એને ઘરે મૂકી આવી બીજું શું હાલા ભાઈ બધું કચરામાં નાખી દેજો સાંભળ્યું કચરામાં નાખ્યા જો આમે કચરા પેટી છે ભલે ઉતરી જાય હાથે અરે આવું છે બીજી વાર ચોપાટો હવે અમે તને ઘરે મૂકી જાય હો ને તો બહુ નથી પલાળવું તારા મને તું બીમાર પડી પાછો હાલો હવે તને ઘરે મૂકી જાય. A few moments later. તો ફેમિલી પછી અમે વરસાદ હતો તો ભૂંગળા બટાટા ખાઈને પછી અમે બે ઘરે આવ્યા અને રસ્તામાંથી આવી કોથળીઓ લીધી અમે મેન મંદીભાઈ બે હા તો ઓલા ડેનુભાઈ કે મારે લેવી આમ તો એનો ફોન કે મારો ફોન કે મારો ફોન પલ્લી જાય કે મારી હાટો કોથળી લઈ ગયો આ ડેનુભાઈ ની ગોઠળી છે હા તો હાલો આપણે હવે બ્લોગ પૂરો કરી દેવી અને અમારે જવાનું છે પછી રીલ શૂટ કરવા અને જો ઘરે આવીને ડેનુભાઈ અમારે નાઈ નાખ્યા છે ત્યાર થઈ ગયા છે ગારાવાળા બગડ્યા હતા ડેનો ટાટા તો કહી દે પાછા આવજો કે નવો વિડીયો જોવા સબસ્ક્રાઇબ કરવાનું તો કહી દે કાલ કહી દઈશ. તો ફેમિલી આપણે મળીએ એક નવા વિડીયો સાથે વ્લોગ સાથે. ઉભા રહ્યો આપણા વિડીયોને લાઈક નહીં કરી હોય ને તો પહેલા લાઈક કરી નાખો, કોમેન્ટ કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી દેજો. તો હારું હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ ને બધાને જય મા મેલડી.